ચાલો ત્યારે આજે આપણે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની 3 બહુ જ અગત્યની કલમો 68, 69 અને 70 એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આખરે આ કલમો છે શું અને એ જાણવી આપણા માટે કેમ આટલી બધી જરૂરી છે? ચાલો જોઈએ. જરા વિચારો, કોઈ સરકારી જમીન પર એટલે કે આપણી બધાની જ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લે તો શું થાય? આ કોઈ નાની સૂની વાત તો છે જ નહીં, બરાબર ને? તો આનો ઉપાય શું? બસ આનો જ જવાબ આપણને મળશે કલમ 68, 69 અને 70માંથી. ખરેખર આ કલમો છે ને એ સરકારના હાથમાં એક મજબૂત હથિયાર જેવી છે. એનાથી સરકાર ખાલી ગેરકાયદેસર કબજો હટાવી નથી શકતી, પણ સાથે સાથે દંડ પણ વસૂલી શકે છે અને કબજો હટાવવા માટે જે પણ ખર્ચો થયો હોય ને એ બધો જ ખર્ચ પાછો મેળવી શકે છે. પણ સવાલ એ છે કે આપણે આ બધું શા માટે સમજી રહ્યા છીએ? જો કોઈ રેવન્યુ તલાટી, મામલતદાર કે પછી જીપીએસસી અને હાઈકોર્ટ આસિસ્ટન્ટ જેવી પરીક્ષાઓની તૈયારી કરતું હોય તો એમના માટે તો આ કલમો ગોખી લેવા જેવી છે. અને માની લો કે કોઈ પરીક્ષાની તૈયારી નથી કરતું તો પણ એક જાગૃત નાગરિક તરીકે પોતાના અધિકારો અને સરકારની સત્તાઓ વિશે જાણવું તો જરૂરી જ છે. તો ચાલો શરૂઆત કરીએ. આવી પરિસ્થિતિમાં સરકારનું પહેલું પગલું શું હોય છે? અહીંયા જ આવે છે કલમ 68. આ કલમ સરકારને સીધી સત્તા આપે છે ગેરકાયદેસર કબજો હટાવવાની. આખી પ્રોસેસ છે ને એ એકદમ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. સૌથી પહેલાં તો અધિકારીઓ એ ઓળખે છે કે સરકારી જમીન પર કોઈ અનધિકૃત કબજો કર્યો છે. પછી એમને એક નોટિસ આપવામાં આવે છે કે ભાઈ આ જમીન ખાલી કરી દો. અને જો નોટિસ પછી પણ જમીન ખાલી ના કરવામાં આવે તો પછી બળજબરીથી પણ એ કબજો દૂર કરવાની સત્તા સરકાર પાસે છે. હવે એક બહુ જ અગત્યનો સવાલ, આ એક્શન લેવાની પાવર કોની પાસે છે? તો સાંભળો, આ સત્તા મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અથવા તો સરકારે અધિકૃત કરેલા કોઈપણ રેવન્યુ ઓફિસર પાસે હોય છે. જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ નામો યાદ રાખવા ખૂબ જરૂરી છે. એટલે જો એક જ વાક્યમાં કહેવું હોય તો કલમ 68 એટલે સરકારનો પોતાની જમીન પાછી મેળવવાનો સીધો અધિકાર. કોઈ ગોળ વાત નહીં, સીધી કાર્યવાહી. ચાલો, કબજો તો હટી ગયો, પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે? ના, હવે વારો આવે છે નાણાકીય પરિણામોનો. અને અહીંયા જ ચિત્રમાં આવે છે કલમ 69, જે આ ગેરકાયદેસર કામ માટે દંડની જોગવાઈ કરે છે. બરાબર, મતલબ કે ખાલી જમીન છોડી દેવાથી છુટકારો નથી મળતો. જે ખોટું કામ કર્યું છે એનો દંડ તો ભરવો જ પડે. આનાથી એક કાયદાકીય જવાબદારી નક્કી થાય છે. પણ હવે સવાલ એ થાય કે આ દંડ કેટલો હોય? શું એ કોઈ પણ રકમ હોઈ શકે? ના, એવું નથી. આ કોઈ મનમાની રકમ નથી હોતી. એની ગણતરી બહુ ચોક્કસ રીતે થાય છે. જેમ કે કેટલા સમય સુધી કબજો રાખ્યો હતો, એ જમીનનો ઉપયોગ શેના માટે થતો હતો, અને હા, એનાથી કોઈ નુકસાન થયું છે કે નહીં, આ બધી બાબતો ધ્યાનમાં લેવાય છે. અને હવે એક બહુ જ મહત્વનો કાનૂની શબ્દ આવે છે, જમીન મહેસૂલની બાકી તરીકે. આ શબ્દ સમૂહ ખાસ યાદ રાખજો. આનો સીધો મતલબ એ થાય કે સરકાર આ દંડની વસૂલી એવી જ રીતે કરશે જે રીતે કોઈનો જમીનનો વેરો બાકી હોય અને એની વસૂલી કરે. એટલે કે પૂરી કડકાઈથી અને કાયદાકીય રીતે. આના કારણે વસૂલાતની આખી પ્રક્રિયા એકદમ પાવરફુલ બની જાય છે. હજી પણ વાર્તામાં એક ટ્વિસ્ટ બાકી છે. વાત અહીંયા પણ નથી અટકતી. દંડ તો ભરવાનો જ, પણ કલમ 70 એવું કહે છે કે કબજો હટાવવા માટે સરકારને જે પણ ખર્ચ થયો હોય ને એ પણ જેણે કબજો કર્યો હતો એણે જ ચૂકવવો પડશે. ચાલો સમજીએ કે આમાં શું શું આવે. હા, તમે બરાબર સાંભળ્યું. દંડની રકમ અલગ અને આ કબજો હટાવવાની આખી કાર્યવાહીનો ખર્ચ અલગ. અને આ બધો જ ખર્ચો ગેરકાયદેસર કબજેદાર પાસેથી જ લેવામાં આવે છે. તો આ ખર્ચમાં શું શું આવી શકે? વિચારો, ત્યાં જે મજૂરોએ કામ કર્યું એમની મજૂરી, જો કોઈ બુલડોઝર કે બીજી કોઈ મશીનરી વાપરી હોય તો એનો ખર્ચ, અને આખી કાર્યવાહી પાછળ થયેલો બીજું વહીવટી ખર્ચ. ટૂંકમાં કહીએ તો સરકારનો એક પણ રૂપિયો જતો નથી, બધું જ વસૂલવામાં આવે છે. અને હા, અહીંયા પણ પેલી જ પાવરફુલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દંડની જેમ જ આ ખર્ચ પણ જમીન મહેસૂલની બાકી તરીકે જ વસૂલવામાં આવે છે. યાદ છે ને? એ જ સિસ્ટમ જે આપણે કલમ 69માં હમણાં જ સમજી. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આખું જ ચિત્ર જોઈએ. કલમ 68, 69 અને 70 આ કોઈ અલગ અલગ કલમો નથી, પણ એકબીજા સાથે જોડાઈને એક એવી મજબૂત સિસ્ટમ બનાવે છે જે ગેરકાયદેસર કબજાને પહોંચી વળે. ચાલો તો એક ફટાફટ રિવિઝન કરી લઈએ.
કલમ 68 એટલે શું? કબજો દૂર કરવાની સત્તા. કલમ 69 દંડ વસૂલવાની સત્તા. અને કલમ 70 કબજો હટાવવાનો ખર્ચ વસૂલવાની સત્તા. બસ આ 3 શબ્દો યાદ રાખો. દૂર કરવું, દંડ અને ખર્ચ. એકદમ સિમ્પલ. અને જ્યારે આ ત્રણેય કલમો 68, 69 અને 70 એક સાથે કામ કરે છે ત્યારે એ સરકારી જમીનને સુરક્ષા માટે એક અભેદ્ય સુરક્ષા કવચ જેવું કામ કરે છે. એ સરકારને એવા બધા જ સાધનો આપે છે જેનાથી ગેરકાયદેસર અતિક્રમણને રોકી શકાય. પણ અંતે એક મોટો સવાલ મનમાં જરૂર આવે કે કાગળ પર તો આ કાયદાઓ બહુ જ મજબૂત લાગે છે, પણ શું વાસ્તવિકતામાં જમીન પર આ કાયદાઓ ગેરકાયદેસર કબજાને રોકવા માટે ખરેખર પૂરતા છે? આ એક એવો વિચાર છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે.